નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, માયરા ચોયાને લઈને અત્યારે ગુજરાતની અંદર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। માયરા ચોયાએ છે પોતાનું જીવન શું કામ ટૂંકાવ્યું હતું તેની સંપૂર્ણ અને આખી સાચી હકીકત સાથે તમને આ વિડીયો પ્રૂફ સાથે આગળ બતાવું છું। દર્શક મિત્રો, અત્યારે માયરા ચોયાનો છે એક બીજો નવો મોટો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આગળ તમને હમણાં જ તે વિડીયો બતાવું તે પહેલા તમને જણાવી દઈએ કે માયરા ચોયાનું અવસાન કેવી રીતે થયું હતું। તો દર્શક મિત્રો, માયરા ચોયા છે તે જયેશ સોઢા નામના વ્યક્તિ સાથે જે તેમની સાથે કામ કરતા હતા। માયરા ચોયા તેમની સાથે કામ કરતી ત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો। તેમની સાથે કામ કરતી અને તેમની સાથે લાઇટેસ્ટ પ્રોગ્રામ, ગુજરાતી આલ્બમ સોંગ અને ટૂંક જ સમયમાં સારું એવું નામ ગુજરાતની અંદર કમાઈ ગઈ અને તેમના કારણે જયેશ સોઢા સાથે જતી અને જયેશ સોઢા તેમને 4 વર્ષનું અફેર ચાલતું હતું અને માયરા ચોયાને ખબર ન હતી કે જયેશ સોઢાના લગ્ન થઈ ગયા છે। અને જ્યારે માયરા ચોયાને ખબર પડી કે આના લગ્ન થઈ ગયા છે ત્યારે માયરા ચોયાને ખૂબ જ આપઘાત લાગ્યો અને પોતે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। તેના મમ્મી પણ ઘણું બધું એવું કહી રહ્યા છે કે મારી દીકરીને તેને પૂરી રીતે પ્રેમમાં ફસાવી લીધી અને પછી તેમને બીજા કોઈના પ્રોગ્રામમાં પણ ન જવા દેતો હતો। તેના મમ્મી એવું ઘણું બધું કહી રહ્યા અને માયરા ચોયાના પપ્પાએ પણ એમ કહ્યું, અમે નાના ગરીબ માણસો છીએ અને અમારી સામું કોઈ જોતું પણ નથી। અમારી દીકરી ખોવાઈ ગઈ છે। અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરવા ગયા હતા પણ અમારી અરજી પણ ના સ્વીકારવામાં આવી। આ બધું મોટા પૈસાવાળા માણસોનું કામ છે। અને દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે જે માયરા ચોયાને જયેશ સોઢા છે તે લાઇટેસ્ટ પ્રોગ્રામની ઉપર કેવી રીતે ડાન્સ કરાવતો હતો, ખાસ કરીને તમે તે વિડીયો જોશો એટલે તમારા રૂવાળા દર્શક મિત્રો ઊભા થઈ જાય કે જયેશ સોઢા છે આ છોકરીને ખૂબ જ તે ઉપયોગ કર્યો છે અને કેવી રીતે તે પૈસા કમાવવા માટે આની સાથે લાઇટેસ્ટ પ્રોગ્રામ કરતો હતો। અને તમે દર્શક મિત્રો હજી સુધી માયરા ચોયાને શ્રદ્ધાંજલિ ન આપી હોય તો પ્લીઝ દર્શક મિત્રો કોમેન્ટમાં તમે ઓમ શાંતિ લખી નાખજો। અમે પણ તમારી આગળ વિનંતી કરીએ છીએ કે પ્લીઝ દર્શક મિત્રો તેમને શ્રદ્ધાંજલિ માટે ઓમ શાંતિ લખો અને આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણ આગળ એટલી પ્રાર્થના કરીએ કે તેમની આત્મા ગમે ના હોય તેમની આત્માને શાંતિ મળે। ને હવે તમે આ માયરા ચોયાના જે 2 વિડીયો ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યા છે, પહેલા તમે તે વિડીયો જો પછી લાઈક કરો અને કોમેન્ટ કરવાનું પ્લીઝ દર્શક મિત્રો હજી કેવી ભૂલતા નહીં। પહેલા આ વિડીયો તમે જોઈ લો પહેલા।